વડગામ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખના ફોર્મ ભરાયા. આવતીકાલે ફાઇનલ રિઝલ્ટ. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને જલોત્રા સીટ પરથી જીતેલા ઉમેદવારને ઉપપ્રમુખ તરીકે મેદાને ઉતારાતા ભાજપના પાયાના કાર્યકરોમાં કચવાટ. વડગામ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની સીટ માટે આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ભાજપ કોંગ્રેસ દ્વારા બંને પદો માટે એક ફોર્મ ભરાયા હતા. ઉલ્લેખનીય છે કે વડગામ તાલુકા પંચાયત સીટ બક્ષીપંચ મહિલા અનામત હોય, જે માટે થઈ ભાજપ દ્વારા મગરવાડા સીટ પરથી બિનહરીફ થયેલા પટેલ ચૌધરી અનુબેન કેસરભાઈને પ્રમુખ તરીકે મેદાને ઉતાર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા ચંગવાડા સીટ પરથી જીત મેળવેલા વડાગાંઠ રમીલાબેન રામજીભાઈને પ્રમુખ તરીકે આગળ કર્યા હતા. તેમજ ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસે ધોતા સીટ પરથી જીતેલા વાઘીલા લક્ષ્મણજી સરદારજી ઉપર મોહર મારી હતી, જ્યારે ભાજપે જલોત્રા સીટ પર વિજય પામેલા બેગડિયા રઘાભાઈ બાબુભાઈ પર મોહર મારી હતી. પરંતુ અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રઘાભાઈ પોતે પહેલા કોંગ્રેસ પક્ષમાં હતા અને કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા હતા, જેથી મૂળ ભાજપના પાયાના કાર્યકરોમાં અવગણના થતી હોય તેવી અનુભૂતિ સાથે કચવાટ શરૂ થયો છે. હવે શિસ્તબદ્ધ ગણાતા પક્ષમાં વિવાદનો વંટોળ ઉઠે છે કે પછી ઝેરના ઘૂંટડા પીને પણ પક્ષના પાયાના કાર્યકરો અમીનું ઓળકા લે છે, તે તો સમય જ બતાવશે. હવે જોવાનું રહ્યું કે આવતીકાલે સત્તા કોણ મેળવે અને કોણે 2.5 વર્ષ સુધી સત્તાની ખુરશીથી અળગા રહેવું પડે છે, એ તો આવતીકાલે જ ખબર પડે.